રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર ચર્ચામાં છે ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને આયુર્વેદના જાણીતા નિષ્ણાત ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે। આ વિડીયોમાં તેમણે એરપોર્ટમાં તાત્કાલિક ધોરણે સુધારાની માંગ સાથે કેટલીક ગંભીર ખામીઓનો ઉલ્લેખ કર્યો છે। દાવો કર્યો છે કે એરપોર્ટમાં ભારે તાપમાન હોવા છતાં એર કન્ડિશનર બંધ હતું, મોબાઈલ ચાર્જિંગ માટે પૂરતા પ્લગ પોઈન્ટ્સ નહોતા અને નેટવર્ક ન મળતા અનેક મુસાફરો પરેશાન થયા હતા। ખાણીપીણી માટે યોગ્ય વ્યવસ્થા ન હતી। તેમણે આ ઉપરાંત જણાવ્યું કે ઇન્ટરનેશનલ લેવલના એરપોર્ટ માટે જે સ્ટાન્ડર્ડ હોવા જોઈએ તે હીરાસર એરપોર્ટમાં હજુ પણ નોંધપાત્ર રીતે અપૂર્ણ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એરપોર્ટમાં મુસાફરો દ્વારા અનેક વખત સોશિયલ મીડિયા પર વિડીયો અને પોસ્ટ વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં રસ્તા, પાર્કિંગ, ટોયલેટ અને અન્ય સુવિધાઓ અંગે ફરિયાદો કરવામાં આવી હતી। તો ઇન્ટરનેશનલ એરપોર્ટ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી પેસેન્જર સુવિધાઓમાં ઘણી ખામીઓ દેખાઈ રહી છે। ડોક્ટર ગૌરાંગ જોશીના વિડીયો માત્ર એક ફરિયાદ નથી, પણ તે વાયરલના માધ્યમથી દેશભરના લોકો સુધી પહોંચ્યા છે અને હવે લોકો તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે સુવિધાઓ છે એનો સદંતર અભાવ છે। એસી બરાબર કામ કરતું નથી, ઘણી રજૂઆતો પછી ચાર્જિંગ પોઈન્ટ્સ એક બે જગ્યાએ મૂક્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી અને એનાથી મહત્વની વાત છે કે એરપોર્ટમાં વાઈફાઈની ફેસિલિટી પણ નથી। તો અહીંથી કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો કેટલું મુશ્કેલ બની શકે। જ્યારે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ છીએ ત્યારે એમાં કેટલી બધી સુવિધાઓ હોઈ શકે છે અને હોવી જોઈએ। અહીંયા ખાણીપીણી માટે પણ ઘણી તકલીફ છે, કોઈ એવી લાઉન્જ પણ અહીં બનાવવામાં આવી નથી। તો આ બધી સુવિધા રાજકોટના નાગરિકોને ક્યારે મળશે? જ્યારે અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ એવું જ્યારે આપણે જોરશોરથી એનો પ્રચાર કરતા હોઈએ તો એની બેઝિક જે પાયાની સુવિધાઓ છે એનો પણ સદંતર અભાવ હોય તો આપણે એને કઈ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ કહી શકશું?